श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर मेमदावादथी हूँ डॉक्टर नीरव शाह આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરીએ છીએ। વાસ્તવિક સંખ્યાના પ્રકરણમાં આપણે સ્વાધ્યાય 1.2 જોયું। એમાં લસા અને ગુસા શોધવાના બે સંખ્યા અને ત્રણ સંખ્યાના લસા અને ગુસા શોધવાના સૂત્રોનો અભ્યાસ કર્યો। હવે આપણે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન એવો નવો ટોપિક છે આપણો, ટોપિક 1.4। અસમય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે આપણને ખબર છે, બરાબર છે। તો અસમય સંખ્યાઓને આપણે અંદર એસ સંજ્ઞા વડે દર્શાવતા હતા અને એને p/q ના સ્વરૂપમાં લખી શકાય નહીં એવું આપણે કહેતા હતા। ધોરણ 9માં આપણે અસમય સંખ્યાઓ અને તેના ઘણા બધા ગુણધર્મોનો પરિચય તમને કરાવવામાં આવ્યો હતો। તમે તેના અસ્તિત્વનો અને કેવી રીતે સમય અને અસમય સંખ્યાઓ સાથે મળીને, તો સમય અને અસમય બંને સાથે મળીને વાસ્તવિક સંખ્યાઓ બનાવે છે તેનો પણ અભ્યાસ કર્યો હતો। તમે અસમય સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવતા પણ શીખ્યા હતા। સંખ્યા રેખા પર 0 થી આ બાજુ અને ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિથી દરેકને અંદર ઝૂમ કરતા જવાનું આ બધું કર્યું હતું આપણે। જો કે આપણે તે સંખ્યાઓને અસમય સંખ્યાઓ છે તેમ સાબિત નહોતું કર્યું। 9મા ધોરણમાં આ સંખ્યા અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કર્યું નહોતું। આ વિભાગમાં એટલે ધોરણ 10ના આ વિભાગમાં આપણે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 અને વ્યાપક રીતે અવિભાજ્ય p, વ્યાપક રીતે જોઈએ તો અવિભાજ્ય p માટે વર્ગમૂળમાં p એ અસમય છે તે સાબિત કરીશું। નંબર 6, અંકગણિતના મૂળભૂત પ્રમેય અને અન્ય પ્રમેયોનો ઉપયોગ કરીને આપણે આ પરિણામ પ્રાપ્ત કરીશું। એટલે આપણે સાબિત શું કરવાનું છે, તો અહીંયા આ આપણો પક્ષ છે, અવિભાજ્ય p માટે વર્ગમૂળમાં p, અવિભાજ્ય p માટે વર્ગમૂળમાં p એ અસમય છે એવું આપણે સાબિત કરવાનું છે। અને એ કોના આધાર ઉપર સાબિત કરવાનો છે, તો અંકગણિતનો મૂળભૂત પ્રમેય અને અન્ય પ્રમેયના ઉપયોગ કરીને સાબિત કરવાનો છે। તો અહીંયા ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું કહે છે, કારણ કે આપણે એનો ઉપયોગ કરવાનો છે એટલે આપણને ખબર તો હોવી જોઈએ ને કે શું કહે છે। તો એનું વિધાન છે, દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણી અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે, બરાબર। એનો ઉપયોગ આપણે કરવાનો છે, બરાબર। અને અન્ય પ્રમેયો એટલે આ પ્રકરણમાં બીજા જે પ્રમેયો છે એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે। નંબર 7, હવે કે છે યાદ કરો, જે સંખ્યાને પૂર્ણાંક p અથવા તો શૂન્યતર પૂર્ણાંક, શૂન્યતર એટલે શૂન્ય સિવાયનો, શૂન્યતર એટલે શૂન્ય સિવાયનો એ આપણને ખબર છે। શૂન્યતર પૂર્ણાંક q માટે આપણે p/q ના સ્વરૂપમાં લખી ન શકાય, કારણ કે દરેક સમય સંખ્યાને આપણે p/q ના સ્વરૂપમાં દર્શાવતા હતા, પણ p/q ના સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યા s ને, એ સંખ્યાનો સંજ્ઞા છે s, એને અસમય સંખ્યા કહેવાય છે। તો આ તમારી શું થઈ, અસમય સંખ્યા એની વ્યાખ્યા, બરાબર। નંબર 8, જેનાથી આપણે પરિચિત છે તેવા વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 15, પાઈ, માઇનસ વર્ગમૂળમાં 2 અપન માઇનસ વર્ગમૂળમાં 3, 0.10, 11 જેવી અસમય સંખ્યાઓના ઉદાહરણો આપણને મળે છે, બરાબર। તો અસમય સંખ્યાઓના એક તો વ્યાખ્યા અને એના ઉદાહરણો। નંબર 9, આપણે વર્ગમૂળમાં 2 અસમય છે
તેમ સાબિત કરીએ, વર્ગમૂળમાં 2 અસમય છે તેમ સાબિત કરીએ તે પહેલા આપણને આગળ દર્શાવેલ પ્રમેયની જરૂર પડશે. એટલે અહીંયા અંકગણિતનો મૂળભૂત પ્રમેયની તો જરૂર આપણને પડવાની જ છે. અન્ય પ્રમેયોમાં કયો? અંકગણિતનો મૂળભૂત પ્રમેય એટલે 1.2, બરાબર, પ્રમેય 1.2. અને આગળનો પ્રમેય, બરાબર, જેનો આપણે ઉપયોગ કરવાનો છે એ પ્રમેય છે તમારો 1.3. તો એ પ્રમેયની જરૂર પડશે. એટલે તો તેની સાબિતી, આજે આગળનો જે પ્રમેય છે એની સાબિતી આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેય ઉપર આધારિત છે એ પહેલા લઈ લઈએ. તો આગળના 2 પ્રમેય છે તમારા, પ્રમેય 1.3 અને 1.4. હવે આ જે પ્રમેય 1.3 જે છે એની જે સાબિતી છે એમાં સ્ટાર કરેલું છે. અને સ્ટાર એટલા માટે છે કે એ પરીક્ષામાં તમને પૂછાવાનું નથી, ખાલી તમારે એનો ઉપયોગ કરવાનો છે. આવી કોઈ સાબિતી તમારે પરીક્ષામાં પૂછાવાની નથી, પણ આવી રીતે કરી શકાય એટલું વિધાન આપણે યાદ રાખવાનું છે. તો આપણે જે યાદ રાખવાનું છે તો આપણો પ્રમેય 1.3 એનું વિધાન, પ્રમેય 1.3 નું વિધાન. ધારો કે P એ એક અવિભાજ્ય સંખ્યા છે. આ P જે છે એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર, ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય, a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય, બરાબર. એનો વર્ગ જો p વડે વિભાજ્ય હોય તો એ પણ વિભાજ્ય હોય એવું કહે છે, બરાબર. આની સાબિતીમાં સ્ટેપ નંબર 1. ધારો કે a નું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ નીચે પ્રમાણે છે. a નું અવયવીકરણ અવિભાજ્ય અવયવમાં એટલે અહીંયા આગળ આપણે આ રીતે a ના ભાગ પાડીશું. કોઈ પણ ધન પૂર્ણાંક a છે તો એના આ રીતે અવયવ કરીશું, બરાબર. તો a બરાબર p1 into p2 dash 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 into pn, જ્યાં p1 p2 dash dash pn એ અવિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર. નંબર બી, આવશ્યક નથી એટલે જરૂરી નથી કે તે p1 અલ્પવિરામ p2 અલ્પવિરામ ડેશ 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 pn ભિન્ન સંખ્યાઓ જ હોય. આ અલગ અલગ સંખ્યા હોય એવું જરૂરી નથી. અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પણ હોઈ શકે, 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 પણ હોઈ શકે, બરાબર. કોઈ પણ હોઈ શકે. માટે a સ્ક્વેર બરાબર p1 into p2 dash 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 pn into p1 into p2 dash 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 pn એટલે આ એકની એક સંખ્યા, એટલે આ a1 માટેનો જે a માટેની જે વાત છે એને તમારે 2 વખત ગુણવાનું છે, એટલે a ગુણ્યા a, બરાબર. a સ્ક્વેર એટલે a ગુણ્યા a, એટલે આ જે જવાબ છે એને 2 વખત ગુણવાનો છે. તો એને આ ગુણાકાર કરતા તમને શું મળશે તો કે p1 નો સ્ક્વેર, એટલે a સ્ક્વેર બરાબર શું મળશે તો કે p1 નો સ્ક્વેર into p2 નો સ્ક્વેર ડેશ 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 pn નો સ્ક્વેર. આ આપણે વ્યાપક અર્થમાં એટલે કોઈ પણ સંખ્યા માટે, વ્યાપક અર્થમાં એટલે કોઈ પણ સંખ્યા માટે આ વસ્તુ આપણે કહીએ છીએ. નંબર ડી, હવે આપણને આપેલ છે કે આ a સ્ક્વેર જે છે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે. આ a સ્ક્વેર છે એને p વડે વિભાજ્ય છે, એટલે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે, એનો ભાગાકાર કરી શકાય છે.
તો કે માટે અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી એવું કહી શકાય છે કે આ p જે છે એ a સ્ક્વેરનો એક અવિભાજ્ય અવયવ છે. આ a સ્ક્વેર બરાબર p ઇન્ટુ એટલે એક અવિભાજ્ય અવયવ થયો તમારો. બરાબર. f અંકગણિતના મૂળભૂત પ્રમેયના અનન્યતા ભાગ પરથી, અનન્યતા ભાગ કયો છે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો અનન્ય ભાગ કયો છે? તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એટલે અનન્ય રીતે, એક જ રીતે દર્શાવી શકાય છે. બરાબર. એકને માત્ર એક રીતે, બીજી કોઈ રીતે દર્શાવી શકાતું નથી. બરાબર. તો અનન્યતાના ભાગ પરથી આપણે કહી શકીએ કે આ જે a સ્ક્વેર જે છે એના અવિભાજ્ય અવયવો એ માત્ર p1 અલ્પવિરામ p2 ડેશ ડેશ pn છે. બરાબર. અહીં આગળ આપેલા છે એ. બરાબર. f પછી g. આથી p, આપણો જે p છે એટલે જે ભાજક છે, આ p કોણ છે? ભાજક. a સ્ક્વેર કોણ છે? ભાજ્ય. બરાબર. અને આ અવિભાજ્ય અવયવો છે એ બધા ભાગ, તમારા ભાગફળ છે. તો આથી p એ p1 p2 ડેશ 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 pn પૈકીનો કોઈ પણ એક હોય, અવિભાજ્ય અવયવ કોઈ પણ એક હોય. g પછી h. હવે a બરાબર p1 p2 ડેશ ડેશ pn હોવાથી આ p જે છે એ a નો પણ અવયવ હોય. કારણ કે a સ્ક્વેરના અવયવ પણ આ છે, a સ્ક્વેરના અવયવ પણ આ છે, અને એ p વડે જો ભાગી શકાતો હોય તો a ના અવયવ પણ આ જ છે, તો એને પણ p વડે ભાગી શકાય. બરાબર. તો અહીંયા આપણો આ જે પ્રમેય 1.3 જે છે એ અહીંયા પૂરો થાય છે. તો હવે આપણે જે સાબિતી આપવાની હતી 9મા નંબરના વર્ગમૂળમાં 2 અસમય છે એની હવે અહીંયા આપણો પ્રમેય પૂરો થઈ ગયો. બરાબર. તો પ્રમેય જે છે એને આપણે 11 નંબરનો મુદ્દો આપીએ અને ફરીથી આપણે જે કરવાનું છે એને આપણે 12 નંબર. હવે આપણે વર્ગમૂળમાં 2 અસમય છે તેની સાબિતી આપવા માટે તૈયાર છે. હવે આપણને ખબર પડી ગઈ કે કેવી રીતે આપી શકાય. નંબર 13. આ સાબિતી વર્ગમૂળમાં 2 ની આ સાબિતી આપણે અનિષ્ટાપત્તિની પ્રયુક્તિ, કોઈનો મોબાઈલ છે કે એમ્બ્યુલન્સ છે? જો તો રેડી. તો વર્ગમૂળમાં 2 અસમય છે એની સાબિતી આપણે કોના આધાર ઉપર આપીશું? અનિષ્ટાપત્તિની પ્રયુક્તિ પર આધારિત છે. અને નંબર 14. આ પ્રયુક્તિની કેટલીક ચર્ચા પરિશિષ્ટ 1 માં, પાછળ ગણિતની ચોપડીમાં પરિશિષ્ટ 1 માં વિગતે કરેલ છે. આ અનિષ્ટાપત્તિની રીત એટલે આપણને ખબર છે કે અનિષ્ટાપત્તિની રીત એટલે શું? અનિષ્ટાપત્તિની રીત એટલે શું? ખોટું ધારવાનું, સાચું સાબિત કરવાનું. ખોટું ધારવાનું અને સાચું સાબિત કરવાનું. આપણે એક ધારણા કરીએ કે નીરવ ગુરુજી બહુ સારા છે, એક ધારણા કરીએ અને એને અનિષ્ટાપત્તિની રીતથી સાબિત કરીએ તો આપણને ખબર પડે કે ભાઈ આપણી જે ધારણા છે એ ખોટી છે, એ બહુ સારા નથી. બરાબર. તો એ અનિષ્ટાપત્તિની પ્રયુક્તિ છે. એટલે એમાં શું? ખોટું ધારવાનું. બરાબર. આ ગાંડો છે એવું તમારે ધારવાનું, કે ભાઈ શકીલ ગાંડો છે એવું ધારવાનું, અને એ શકીલ ગાંડો નથી એવું તમારે સાબિત કરવાનું. બરાબર છે. તો એ હવે આપણે જોઈએ સ્ટેપ નંબર 15. તો સ્ટેપ નંબર 15 છે આપણો પ્રમેય
પ્રમેય 1.4 તો પ્રમેય 1.4 નું વિધાન જે છે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે એ આપણે સાબિત કરવાનું છે. આપણે સાબિતી કરીએ. હવે આ વર્ગમૂળમાં 2 ની સાબિતી જે છે એ તમને પરીક્ષામાં પૂછી શકે છે, કારણ કે ઉદાહરણ પણ છે અને પ્રમેય પણ છે, તો એ પૂછી શકે છે. પણ આ જે થિયરી છે એ તમારે પરીક્ષામાં આપણે સમજવાનું કે આવી રીતે છે અને આવી રીતે થાય, પણ એ પરીક્ષામાં પૂછાવાનું નથી. સાબિતી આથી ઉલટું. હવે અનિષ્ટાપત્તિની રીત એટલે ઉલટું. ધારો કે વર્ગમૂળમાં 2 સમય છે, આ ઉલટું આપણે ધાર્યું. ઉલટું એટલે શું? તો અનિષ્ટાપત્તિની રીત. બરાબર? તો જે છે એના કરતા ઊંધું ધાર્યું, જે છે એના કરતા ઊંધું ધાર્યું. જેમ મેં કીધું ને કે ભાઈ નીરવ ગુરુજી બહુ સારા છે, તો એનું ઊંધું ધારવાનું કે સારા નથી. આપણે સાબિત શું કરવાનું છે? નીરવ ગુરુજી સારા નથી. બરાબર? તો એના માટે આપણે શું કરીશું? તો નીરવ ગુરુજી સારા છે એવું ધારવાનું. બરાબર? અને પછી કે તો ખાલી કહેવાય સારા, બાકી છે નહીં, તો આવા છે, તેવા છે, બહુ છે. બરાબર? નંબર 2 તો સમય. હવે આપણે વર્ગમૂળમાં 2 ને સમય ધારીએ છે, તો સમય ધારીએ એટલે આપણે આ વર્ગમૂળમાં 2 ને આપણે કોઈ પણ સમય સંખ્યાને એને આપણે p/q ના સ્વરૂપમાં દર્શાવાય. તો વર્ગમૂળમાં 2 ને આપણે r/s એવી રીતે દર્શાવી શકાય. બરાબર? એવા પૂર્ણાંકો r અને s જ્યાં s બરાબર 0 નથી, અને આ s જે છે, હવે જ્યાં સંજ્ઞા s હોય તો એ સંખ્યા કઈ કહેવાય? અસમય. બરાબર? તો અહીંયા તમે આગળ તમે જુઓ, તમને એક થિયરીમાં કંઈક આવ્યું હતું. જો અહીંયા 7મા નંબરનો એટલે અસમય સંખ્યાની જે વ્યાખ્યા છે, અસમયની જે વ્યાખ્યા છે એ શું છે? તો કે કોઈ પણ સંખ્યા એટલે જે સંખ્યા એટલે આપણી વર્ગમૂળમાં 2, એને પૂર્ણાંક p અને શૂન્યેતર પૂર્ણાંક q માટે, એટલે આ s does not equal to 0 એટલે શૂન્યેતર પૂર્ણાંક. બરાબર? તો શૂન્યેતર પૂર્ણાંક q માટે p/q એટલે r/s ના સ્વરૂપમાં લખી ન શકાય, તો s એ અસમય સંખ્યા કહેવાય. બરાબર? હવે આપણે આ વર્ગમૂળમાં 2 ને આપણે સમય સંખ્યા ગણી છે, એટલે p/q ના સ્વરૂપમાં દર્શાવી શકાશે, પણ એમાં છેદ ક્યારેય 0 હોય નહીં. બરાબર? નંબર હવે જો r અને s ને એક સિવાય સામાન્ય અવયવ હોય, એટલે કોઈ પણ સંખ્યાને એક અવયવ તો હોય જ, પણ એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ હોય, તો તે તમામ સામાન્ય અવયવ વડે r તથા s ને ભાગતા, એ તમામ સામાન્ય અવયવ વડે r અને s ને આપણે ભાગીએ તો આપણને વર્ગમૂળમાં 2 બરાબર a/b મળે. વર્ગમૂળમાં 2 બરાબર a/b મળે. અને આપણે આ a અને b એ પરસ્પર અવિભાજ્ય લઈ શકીએ. અને એનાથી હવે આ b અહીંયા આગળ ઉપર જતો રહેશે,
તો આપણને શું મળશે? તો બી ગુણ્યા વર્ગમૂળમાં 2 બરાબર એ. બરાબર? તો આપણે જે એ શોધવાનું હતું એ અહીંયા મળી જાય. આપણે જે એ નું સૂત્ર શોધવાનું હતું એ મળી જાય. એ બરાબર શું? તો આ ને આનો ગુણાકાર. અહીંયા પણ પી, આપણી સંખ્યા કઈ છે? પી છે. બરાબર? તો એક એ માટે પી જો વિભાજ્ય પી વડે વિભાજ્ય હોય તો એ સ્ક્વેર માટે પણ હોય એવું આપણે કરવાનું છે. સ્ટેપ નંબર 3. હવે આપણે અનિષ્ટાપત્તિની રીતથી એ ની કિંમત શોધી કાઢી. બરાબર? હવે શું કરવાનું છે? તો સ્ટેપ નંબર 3 માં આપણે બંને બાજુએ વર્ગ કરીને પુનઃ ગોઠવણ કરી શકીએ. આપણે આ બંને બાજુ વર્ગ કરીએ. અહીંયા બંને બાજુ વર્ગ કરીએ તો શું થાય? તો અહીંયા આપણું સ્ટેપ આ રીતે આવે કે બી ઇન્ટુ વર્ગમૂળમાં 2 એનો વર્ગ બરાબર એનો વર્ગ. આ રીતે આવે. તો અહીંયા બી નો વર્ગ એટલે બી સ્ક્વેર થઈ જશે. બી નો વર્ગ એટલે બી સ્ક્વેર. બરાબર? અને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો એ તમારા કેટલા થશે? 2. બરાબર? આના બરાબર કેટલા થશે? 2. તો એ સ્ક્વેર. તો અહીંયા તમને એ સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર આવો જવાબ મળે. બરાબર? તો માટે આ એ સ્ક્વેર આપણો જે છે એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. બરાબર? સ્ટેપ નંબર 4. હવે પ્રમેય 1.3 અનુસાર આપણો એ જે છે એ 2 વડે વિભાજ્ય છે. આથી આપણે કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 2c એવું લખી શકીએ. બરાબર? અહીંયા c આપણે કોના માટે લખ્યો? તો b, પૂર્ણાંક b માટે. આવું આપણે આગળ ક્યાં કરતા હતા? અહીંયા એ અને બી આપણે ધરતા હતા ને, બી ક્યુ, પછી આનો આ થઈ જશે અને આનો આર થઈ જશે. એ રીતે જે કરતા હતા ને એ વસ્તુ અહીંયા આગળ લેવાની છે. તો એ બરાબર 2c લખી શકાય. તો એ બરાબર 2c લખીએ તો એની કિંમત મૂકતા આપણને આ એ બરાબર 2c અને એ સ્ક્વેર બરાબર એટલે અહીંયા આ એ સ્ક્વેર જે છે ત્યાં એની કિંમત તમારે એટલે આ કયા સૂત્રમાં મૂકવાનું છે એ હું અહીંયા આગળ જોઉં છું. બરાબર? તો આવું લખી શકાય. માટે એ સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર માં એ બરાબર 2c મૂકતા આ જે આપણું સૂત્ર છે એની અંદર તમારે એ બરાબર 2c મૂકવાના છે. તો કેવી રીતે થશે? તો આ બાજુનું તો 2b સ્ક્વેર છે એનું એ જ રહેશે. બરાબર? અહીંયા એ સ્ક્વેર હતું એમાં તમારે 2c સ્ક્વેર. હવે 2c સ્ક્વેર એટલે તમારે એને સાદુરૂપ આપો તો તમને 4c સ્ક્વેર મળે. તો આના પછી તમારો આ જવાબ આવશે 4c સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર. હવે અહીં આગળ તમે 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર આ તમને મળ્યું. આ 2 તમારા નીચે જાય તો b સ્ક્વેર બરાબર 4/2c સ્ક્વેર અને આ 4 અને 2 નો ભાગ કરો તો b સ્ક્વેર બરાબર તમને કેટલા મળે? 2c સ્ક્વેર. b સ્ક્વેર બરાબર શું મળે? 2c સ્ક્વેર.
તો આ તમને જવાબ મળ્યો, બરાબર. આના બરાબર આ. નંબર 6, આનો અર્થ એ થાય કે b² એ 2 વડે વિભાજ્ય છે. આ b² એ 2 વડે વિભાજ્ય છે. અહીંયા આગળ આપણને a² એ 2 વડે વિભાજ્ય છે, a પણ 2 વડે વિભાજ્ય છે અને b² પણ 2 વડે વિભાજ્ય છે. જો b² 2 વડે વિભાજ્ય હોય તો એવું કહી શકાય કે b પણ 2 વડે વિભાજ્ય છે. આના માટે આપણે શું કહીએ? પ્રમેય 1.3 p બરાબર 2 ઉપયોગમાં લેતા. આના પરથી આપણે કહી શકીએ, બરાબર. તો સ્ટેપ નંબર 7 માટે a તથા b ને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ એ 2 છે. નંબર 8, આથી a અને b ને એક સિવાય કોઈ જ સામાન્ય અવયવ નથી. આપણી જે ધારણા હતી કે એક સિવાય કોઈ સામાન્ય અવયવ હોય, તો અહીંયા એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી એ ધારણાનો વિરોધાભાસ મળે છે. કારણ કે અહીંયા આપણને બીજો એક સામાન્ય અવયવ 2 પણ મળે છે, બરાબર. એટલે આપણી ધારણામાં વિરોધાભાસ છે, એટલે ધારણા ખોટી છે. તો નંબર 9, વર્ગમૂળમાં 2 એ સમમેય છે. વર્ગમૂળમાં 2 એ સમમેય છે એવી આપણી ધારણા જે હતી એ અસત્ય હોવાથી આ વિરોધાભાસ ઉદ્ભવ્યો છે. હવે એ વર્ગમૂળમાં 2 સમમેય નથી, સમમેય છે એ વાત ખોટી છે. તો શું છે? તો આથી કહી શકાય કે આ વર્ગમૂળમાં 2 એ સમમેય સંખ્યા છે, બરાબર. તો તમને આ સ્ટેપને જ્યારે તમે ક્રમ વાઇઝ ગોઠવશો, બરાબર, ત્યારે તમને આખો પ્રમેય ફરીથી સમજાઈ શકશે કે ભાઈ આમાં શું કહેવા માંગે છે. આમાં એટલું જ કહેવા માંગે છે કે વર્ગમૂળમાં 2 એ અસમમેય છે, એને તમે સમમેય ધારો અને સમમેય સંખ્યાને આપણે p/q ના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. અને એના કોઈ અવયવો હોય તો એ અવયવો પાડી અને એને આપણે a અને b નામ આપીએ છીએ અને એને પરસ્પર ગુણાકારમાં લઈ અને આપણે આગળ કામ કરી શકીએ છીએ. તો a² નો વિભાજ્ય પણ મળે અને a નો પણ વિભાજ્ય થાય, બરાબર. હવે એ જ પદ્ધતિનો ઉપયોગ કરીને જે આપણે આગળ કર્યું એ જ પ્રમેય 1.4 નો ઉપયોગ કરીને આપણે ઉદાહરણ 9 એ જોવાનું છે. ટાઈમ કેટલો થયો? 27 મિનિટ, પણ બેટરી 15% જ છે. આમાં પૂરી થઈ ગયું એવું છે. કટ કરું? હા, કટ કરો.